સન્ડે ઓન સાયકલ અભિયાન હેઠળ અમદાવાદમાં રિલિવિયમ ફિઝિયોથેરાપી સેન્ટર દ્વારા સાયકલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનમાં વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, ભૂષણ ભટ્ટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી અને એએમડીએસ ચેરમેન ધર્મસિંહે હાજરી આપી હતી। 5 કિલોમીટરની આ સાયકલ રાઇડમાં અનેક લોકો પણ જોડાયા અને સન્ડે ઓન સાયકલ અભિયાનને પ્રોત્સાહન આપ્યું। સન્ડે ઓન સાયકલ એ ભારત સરકારના ફિટ ઇન્ડિયા મૂવમેન્ટનો એક ભાગ છે, જે દેશભરમાં રવિવારે સાયકલિંગને પ્રોત્સાહન આપવા માટે ચલાવવામાં આવતું અભિયાન છે। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ફિટનેસ, સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણને લાભ આપતા પરિવહન માટે પ્રેરિત કરવાનો છે। તેને સ્વસ્થ ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ગુજરાત જેવા સ્થાનિક અભિયાનો સાથે પણ જોડવામાં આવે છે। આ કાર્યક્રમમાં સામાન્ય નાગરિકો, પોલીસ કર્મચારીઓ, વહીવટી અધિકારીઓ અને વડીલ નેતાઓ પણ ભાગ લે છે। ફિટનેસ ઇઝ એવરીથિંગ। આજના જમાનાની અંદર ફિટનેસનું મહત્ત્વ ખૂબ જ વધી રહ્યું છે। સાયકલિંગ એ ફિટનેસ માટે એક ખૂબ અત્યારે પ્રચલિત થતું એક નવું માધ્યમ છે। નિકી જયવલ ભટ્ટ એ આ કાર્યક્રમ જે અત્યારે અહીંયા કર્યો, અનેક સાયકલિસ્ટ આમાં જોડાયા છે। એ અહીંથી 5 કિલોમીટર બધા જશે, સાયકલિંગ કરીને પાછા આવી અને એક એમનું ફિઝિયોથેરાપી સેશન હશે। આના આધારે આખા વિસ્તારની અંદર એક ફિટનેસને લઈને ખૂબ નવું વાતાવરણ બનશે અને આ પ્રકારે દરેક જગ્યાએ સાયકલ સન્ડે વિથ સાયકલ આ જે પ્રચલન વધ્યું છે એને હું પ્રોત્સાહન આપવા માટે અહીંયા આવ્યો છું અને બધા ખાસ કરીને યુથ અને ઘણા બધા સિનિયર લોકો પણ આમાં છે અને આ કલ્ચર વધતા એ સિટીની અંદર ફિટનેસનો પ્રચાર વધશે। રેવોલ્યુશન બાઇક સ્ટોર અને સાથે જ રિલિવિયમ ફિઝિયોથેરાપી સેન્ટર દ્વારા આજે આયોજિત કરેલું એક એવો કાર્યક્રમ કે જ્યારે વહેલી સવારે જે બાળકો, યુથ અને સાથે જ તે જે વેજલપુરના ધારાસભ્યની સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દરેક લોકો અત્યારે હાલમાં પોતે અત્યારે સાયકલ લઈને ઊભા છે અને પોતે હવે ફ્લેગ ઓફ કરીને અહીંથી 5 કિલોમીટરની સાયકલ છે તે પોતે ચલાવશે અને આગળ વધશે। અત્યારે હાલમાં આપ જે પ્રમાણે જોવો છો કે યુથ સામે એક મેસેજ આપતા પોતે એમએલએ સાહેબ, પોતે ભૂષણ ભટ્ટ સાહેબ, સાથે જ તે દેવાંગ દાણી સ્ટેન્ડિંગ ચેરમેન અને એએમટીએસના ચેરમેન ધરમસિંહભાઈ પોતે હવે અહીંથી સાયકલ લઈને નીકળી પડ્યા છે। સાથે જ આજનો જે યુથ છે, આજના જે યુવાનો છે તે પોતે હવે અહીંથી સાયકલ લઈને ક્યાંક ને ક્યાંક એક વેલનેસ રાઇડ તરીકે આ રાઇડને માણવા માટે અહીંથી સિંધુ ભવન રોડ પર હવે પહોંચશે અને ત્યાંથી ફરીથી એકવાર માનસી સર્કલ ખાતે પાછા આવશે। 5 કિલોમીટરની આ રાઇડ રહેશે અને તેમાં ક્યાંક ને ક્યાંક સન્ડે વિથ સાયકલનો આ જે કોન્સેપ્ટ છે તે અત્યારે હાલમાં જોવા મળી રહ્યો છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જુઓ છો, માનસી સર્કલ ખાતેથી અત્યારે તમામ જે રાઇડરો છે તે પોતેથી નીકળી પડ્યા છે અને 5 કિલોમીટરની આ રાઇડ છે તે માણશે। કેમેરામેન કલ્પેશ જોશી સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।